ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. સુરત એસએમસીમાં જગ્યાઓ આવી ગઈ છે, મોટા પાયે જગ્યાઓ છે, 2300 જેવી જગ્યાઓ છે. તો આ 2300 જગ્યાઓમાં તો કે 2300 જગ્યાઓમાં આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે સિવિલ એની પણ જગ્યાઓ છે ભાઈ. અહીંયા 52 જેવી જગ્યાઓ છે. હવે આ 52 જગ્યાઓમાં તો કે ભાઈ વય મર્યાદા શું છે, સાથે સાથે તો કે કોણ ભરી શકે, તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. અહીંયા તો કે 2300 ની આસપાસ જે જગ્યાઓ છે એમાં તો કે 45 જેવા કેડર છે. આ 45 કેડરમાં અલગ અલગ કેડર છે, એમાંનું આ એક કેડર છે એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ. અહીંયા તો કે મેનલી ફોર્મ ભરાવાના ક્યારે ચાલુ થશે, તો તમને બધાને જાણકાર જ હશે તો પણ કહી દઉં કે ભાઈ ફોર્મ ફિલિંગ 1 તારીખે ચાલુ થશે. 15 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થશે. 15/4 સુધી એટલે કે આ 15 દિવસ ફોર્મ ભરાવાના છે. પણ હજી પણ તમારી પાસે સમય છે. જો ડોક્યુમેન્ટમાં ક્યાંય પણ કંઈ વસ્તુ હોય તો કરી લેજો વહેલી તકે, એટલે કે આપણે ફોર્મ ભરવામાં તકલીફ ના થાય. ફોર્મ ક્યાં ભરાશે તો કે suratmunicipal.government.in ઉપર આના ફોર્મ ફિલિંગ થશે. હવે વાત કરીએ તો કે સાહેબ આ આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે એ સિવિલમાં એમાં જગ્યાઓ કેટલી છે. તો હવે જગ્યાઓની અહીંયા વાત કરીએ તો આ 8 નંબર ઉપર જો તમને દેખાય છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 52 જગ્યાઓ છે. 52માં અનુસૂચિત જાતિ જે છે એની 5 જગ્યાઓ, મહિલાઓની તો કે 2, એમાં અનુસૂચિત જનજાતિમાં તો કે પુરુષોની 2 અને મહિલાઓની 5, સાથે ઓબીસીમાં 11 પુરુષોની 5 મહિલાઓની, જનરલમાં તો કે જનરલમાં તમે જોવો તો કે પુરુષોની 2 અને મહિલાઓની તો કે 1, સાથે ઈડબ્લ્યુએસમાં 6 અને 3. તો આવી રીતના કુલ મળી અને 52 જગ્યાઓ એટલે કે સારી જગ્યાઓ કહેવાય. વાત કરીએ તો કે હવે આ જો 8 નંબરની છે, હવે 8 નંબરમાં અહીંયા જોવો તો કે 8 નંબર અહીંયા છે, ક્રમ નંબર 8. હવે આમાં તો કે 52 જગ્યાઓમાં દિવ્યાંગો માટે તો કે દિવ્યાંગો માટે 5 જગ્યાઓ રહેશે, એટલે કે દિવ્યાંગ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકશે. 5 જગ્યાની છે. આગળ વાત કરીએ તો આ તમારા બધી બેઝિક સૂચનાઓ છે. તો કે સૂચનાઓમાં શું છે તો ભાઈ તમારી પરીક્ષા લેખિત 1 વખત 2 વખત એટલે કે એક પ્રિલિમ પરીક્ષા, મેન પરીક્ષા, પછી ઇન્ટરવ્યુ છે, કઈ રીતના છે બધી પ્રોસેસ તો કે પછી વિગતવાર જાણ થશે, હજી નથી આવી. સાથે તો કે ભાઈ અરજી રદ કરવાની ને બધી કોઈ પણ જવાબદારી તો એ તો એસએમસીની જ રહી. સાથે સાથે તો કે ભાઈ તમારે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખવાના, કંઈ પણ ક્યાંય ભૂલ ન હોવી જોઈએ. તમારી પાસે સીસીસીનું સર્ટિફિકેટ હોય તો સારું છે, ન હોય તો એક વિષય તરીકે તમે કોમ્પ્યુટર ભણ્યા હોય તો એ પણ ચાલે, અને ભવિષ્યમાં લાગ્યા પછી પાસ કરો તો પણ ચાલે. સાથે તમારા જાતિના દાખલા, અનામત કેટેગરી જે પણ લાગુ પડે છે બધા તમારે પરફેક્ટ કમ્પ્લીટ રાખવાના. કંઈ પણ વસ્તુ એક્સપાયર થયેલી ના હોવી જોઈએ. ડિગ્રી સર્ટિફિકેટ તમારા ડોક્યુમેન્ટ બધું પરફેક્ટ હોવું જોઈએ. સાથે તો એક વસ્તુ અહીંયા એ છે કે ભાઈ તમે માની લો કે ક્યાંય બીજે ક્યાંય નોકરી કરો તો એનઓસી આપવું પડે, અને સાથે સાથે ડોક્યુમેન્ટ તમારે જે જરૂર પડે એ મોકલવા પડે. અને અહીંયા તો કે બાકી બીજું બધી કંઈ એટલું બધું સેમ છે કે ભાઈ તમે મેરેજ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ મહિલાઓ માટે. તો આ બધી સૂચનાઓ છે, એટલે કે ટૂંકમાં જે આપણે બીજી બધી ફોર્મમાં ભરીએ છીએ એ જ વસ્તુ અહીંયા છે. વાત કરીએ તો કે હવે આમાં જે દિવ્યાંગ લોકો માટે જગ્યા છે 5 જગ્યા છે. તો હવે અહીંયા આ આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલ છે એમાં 5 જગ્યાઓ જે દિવ્યાંગની છે એમાં કોણ ભરી શકશે, તો આ એની કેટેગરી છે. ડી છે, 1 આર્મ 1 લેગ, તો એ તમારી જે લાગુ પડતી કેટેગરી છે એ લોકો સર્ટિફિકેટ હોય તો ફોર્મ ફિલિંગ દિવ્યાંગમાં ભરી શકશે. મેન આ વસ્તુ છે કે મારે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલમાં ફોર્મ ભરવું છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ, એટલે કે બીએ અથવા બીટેક. હવે તો કે સિવિલમાં છે એટલે સિવિલમાં જ તમારી ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી. અને અહીંયા કોમ્પ્યુટર નોલેજ તો કે કોમ્પ્યુટર નોલેજ તો હોય જ ભાઈ આપણી પાસે. લેંગ્વેજ પ્રોફિશિયન્સી તો કે ગુજરાતી ને હિન્દી ભાષા તમને આવડતી હોવી જોઈએ, એટલું હોવું જોઈએ. એક્સપિરિયન્સ કોઈ અહીંયા માંગ્યો નથી. સાથે તમારી એજ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને જો તમે રિઝર્વ કેટેગરી એટલે કે એસસી એસટી ઓબીસી તો એમાં તમારો ક્રાઇટેરિયા લાગુ પડશે. એસસી એસટીના 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ, એ પ્રમાણે રિઝર્વ કેટેગરીને લાગુ રૂલ પડશે. સાથે તો કે જે એમ્પ્લોય હશે એને મેક્સિમમ 45 વર્ષ સુધી એને કોઈ લાગુ પડતો નથી, એટલે કે એસએમસીમાં તમે નોકરી કરતા હોય તો. તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ છે. 3 વર્ષ તમારો ફિક્સ પગાર 18,500 રહેશે. 3 વર્ષ પછી તમે ફૂલમાં આવશો પછી તમારે આ પ્રમાણે 6,500 થી 10,500 પે બેન્ડ 9,300 થી 34,800 લાગુ પડશે, અને તમારો ગ્રેડ પે 4600 થશે. અને પે મેટ્રિક્સ 44,900 થી 1,42,400, એટલે કે લેવલ 8માં તમારી સેલેરી પછી સારામાં સારી થઈ જાય, પણ 3 વર્ષ તમારે પેલા ભોગ આપવો પડશે અહીંયા. આગળ વાત કરીએ વય મર્યાદા, તો તમારી જે ઉપરની એજ છે 15/4ના મુજબ, એટલે કે છેલ્લો જે ફોર્મ ભરવાનો દિવસ છે એ મુજબ ધ્યાનમાં લેવામાં આવશે. સાથે તો કે મેક્સિમમ તમને 45 વર્ષ સુધી છૂટછાટ મળશે, અને બાકી તો કંઈ એટલું બધું અહીંયા છે નહીં અગત્યનું. વાત કરીએ ફોર્મ ફિલિંગ કઈ રીતના, તો ફોર્મ ફિલિંગ 1/4 થી 15/4માં થશે. હવે ફોર્મ ફિલિંગ કરવા માટે તમારે suratmunicipal.government.in ની સાઇટ ઉપર જવાનું, ત્યાં યુઝર રજિસ્ટ્રેશન કરવાનું, તમારી યુઝર બનાવવાનું, અને પછી ફોર્મ ફિલિંગ કરવાનું. જો કે હજી ચાલુ નથી થયા, 1 તારીખ પછી ચાલુ થશે તો આપણે ડેમો લઈને આવશું કે ભાઈ કઈ રીતના ફોર્મ ભરવાનું છે.
તો જે પણ વિદ્યાર્થીઓ છે કે જેને આ સિવિલમાં એન્જિનિયરિંગ કરેલું છે તો એ લોકો માટે એક સારી તક છે ભાઈ. પેલું કહે ને કંઈ નહીં આપણી પાસે એના કરતાં તો કે એક સુરત જેવા સિટીમાં ને સુરતમાં જ કામ કરવાનો તમને મોકો મળે છે તો સુરતની આસપાસ માટે તો સુવર્ણ તક છે, બીજા માટે પણ છે જ. પણ 3 વર્ષ ફિક્સમાં તમારે થોડું હા પગારનું થોડુંક છે આપણે ને એ પણ ઘણા લોકો કહે છે પણ આપણે ભાઈ કરવું પડશે, કંઈ નહીં એના કરતાં આ વસ્તુ છે. તો આ છે. હવે સાથે તો કે આના રિલેટેડ કોઈ પણ તમારી ઇન્ક્વાયરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે આ જ સેશનમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. સાથે તો કે આપણો આ હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોલ કરી શકો. અને આ જો ટેલિગ્રામ ચેનલમાં તમે હજી સુધી જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો. આપણા ટેલિગ્રામ ચેનલની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો. આ ટેલિગ્રામમાં જોઈન થવાથી તમને નવી ભરતી, નવા વિડીયો, સાથે સાથે જે આપણા ફ્રી ઓફ સેશન છે યુટ્યુબમાં એ છે, એ બધાની તમને માહિતી મળતી રહેશે. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે, બધી માહિતી સમજમાં આવી હશે. તો પણ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અથવા હેલ્પલાઇન નંબર તો છે જ. ને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહેશું. ચાલો ત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.